આકાશમાં કાળા ડમર વાદળ ઘેરાયેલા હતા અને પવન પણ વનરાજીમાં સુસવાટા મારતો હતો. બસ હવે તો વરસાદ ટટકવાની જ વાર હતી. ચકલીના બે નાનકડા ભૂલકા માળામાં બેસીને અજાણ્યા વાતાવરણને તાકી રહ્યા હતા. તેમના માટે આ પહેલો વરસાદ હતો અને તેથી જ તેમને વરસાદનો કોઈ જ અનુભવ ન હતો. તેમના નિર્દોષ નેત્રોમાં થોડો ડર અને ઘણી ઉત્સુકતા હતી. એક બચ્ચું ધ્રુજતું કૂદીને તેની માડી પાસે આવ્યું. તેના નાનકડા હૃદયમાં ઘણો ભય સમાયો હતો. જુઓ ને માડી, બહાર કેટલી જોરથી વાયરો ફૂંકાય છે. મારો તો જીવ ઊંચો થઈ ગયો છે. હા મારા વહાલા દીકરા, તમે બે બારી પાસે ના બેસો. બહારથી કંઈ પણ ઉડીને અંદર આવી શકે છે અને તમને વાગી શકે છે. ચાલો મારી નજીક આવીને બેસી જાઓ બેટા. પણ માડી, બહાર આટલો જોરદાર વાયરો કેમ આવે છે? મને લાગે છે બેટા કે થોડા જ વખતમાં ધોધમાર વરસાદ વરસવાનો છે, એટલે જ આટલો વાયરો ફૂંકાય છે. પ્રકૃતિનો આ એક નિયમ છે. અરે માડી, મને બહુ જ બીક લાગી રહી છે. શું થશે આપનું? અરે મારા લાલ દીકરા, બીવાની કોઈ જ જરૂર નથી. હું છું ને તમારી જોડે, ને આપણું ઘર તો બહુ જ મજબૂત છે. મેં તેવો વરસાદ આવે તો એ આપણા ઘરને કશું એ નહીં થાય. ચાલો તમે બે અહીં આવીને બેસી જાઓ. મેં તમારા માટે ગરમા ગરમ ખીર બનાવી છે. ચાલો, ભૂખ લાગી હશે ને તમને બેટા? ચકલીબેન તો તેમના બચ્ચાઓને ખીર ખવડાવવામાં વ્યસ્ત હતા. એટલામાં તો બહાર વાયરાની ગતિ કંઈક વધારે જ વધી ગઈ. ઝાડ પરથી પાંદડાઓનો ખડખડાટ એટલો તેજ બન્યો કે જાણે કોઈ રાક્ષસનો અવાજ ગૂંજતો હોય. ચકલીબેનનું ઘર જે ઝાડ ઉપર હતું તે પણ હવે ગૂંજવા લાગ્યું. ચકલીના હૃદયમાં એક અજાણ્યો ભય ઘર કરી ગયો. તેમણે હજી તો પાંખ ફફડાવીને બહાર જોવાનો વિચાર જ કર્યો અને એટલામાં તો એક ભયાનક અવાજ સાથે તે ઝાડની એક મોટી ડાળી તૂટીને ચકલીબેનના ઘર ઉપર જોરથી આવીને પડી. અરે બાપ રે, આ શું થઈ ગયું? સારું થયું કે મારું આ ઘર થોડુંક મજબૂત હતું, નહીં તો આજે હું ને મારા બચ્ચાઓ ઘાયલ થઈ ગયા હોત. ચાલો બચ્ચાઓ, આપણે આ કાટમાળમાંથી બહાર નીકળવું પડશે. ચકલીબેન ગમે તેમ કરીને પોતાના બચ્ચાઓને પાંખે તળે રાખીને તૂટેલા માળામાંથી બહાર નીકળ્યા. બહાર વાતાવરણ વધુ ભયાનક બની ગયું હતું. તેણે ચારે બાજુ નજર ફેરવી. વાયરાનો સુસવાટો ભર્યો અવાજ અને વરસાદના આગમનના ભણકાર વધુ તીવ્ર બન્યા. તૂટેલા ઘરના કાટમાટ વચ્ચેથી બંને બચ્ચાઓને બહાર નીકાળ્યા. હે ઉપરવાળા, હવે કરું. આટલા ભયાનક વાદળછાયા વાતાવરણમાં હું ને મારા બચ્ચાઓ ક્યાં જઈશું? ને થોડા જ વખતમાં હવે અંધારું થઈ જશે. નિરાશ થઈ ગઈ છું. હે પ્રભુ, મારો તો જીવ અડધો થઈ ગયો છે. ક્યાંથી મળશે સહારો? ચકલીબેન હજુ તેમના બચ્ચાઓને તેમના ઘરમાંથી લઈને બહાર જ નીકળ્યા હતા અને એટલામાં તો ફરી એક ઝાડની ડાળી આવીને ધડામ લઈને પડી. અરે બાપ રે, મને લાગે છે કે આ ઝાડની ડાળીએ હવે કમજોર પડી ગઈ છે. મારે મારા બચ્ચાઓને લઈને જલ્દીથી અહીંયાથી નીકળવું પડશે. ચાલો બચ્ચાઓ, આપણે આ જગ્યા હવે છોડવી પડશે ને એક સુરક્ષિત જગ્યા ઉપર જવું પડશે. ધોધમાર વરસતા વરસાદમાં ચકલીબેન પોતાના વહાલા બચ્ચાઓને લઈને એક સુરક્ષિત સ્થાનની શોધમાં નીકળ્યા હતા. તેમના નાનકડા હૃદયમાં એક જ ભાવ હતો. તેમના નાનકડા બચ્ચાઓને આ આફતથી બચાવવાનો તેઓ ઉડતા મીનુમાસીના ઘર તરફ પહોંચી ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું હૃદય એક સમય માટે તો સ્તંભી ગયું. મીનુમાસી જેઓ હંમેશા પ્રેમ અને દયાના પ્રતીક રહ્યા છે, તેઓ ધોધમાર વરસાદમાં તેમના ઘરની બહાર બેઠા હતા. કદાચ કોઈના આગમનની રાહ જોતા હોય કે પછી આ કુદરતની રુદ્રલીલાને નિહાળતા હોય. આ દ્રશ્ય જોઈને ચકલીબેન એક આશાનું કિરણ દેખાયું. તેઓ તરત જ તેમના બચ્ચાઓને લઈને મીનુમાસી પાસે પહોંચી ગયા.
જાણે તેમને ખાતરી હતી કે આ દયાળુ હૃદય મને અને મારા બચ્ચાઓને જરૂરથી સહારો આપશે. અરે મીનુ માસી, આટલા વરસાદમાં તમે કેમ ઘરની બહાર બેઠા છો? શું થયું? અરે ચકલી, મારું ઘર તો પાણીથી ભરાઈ ગયું છે. કેમ કે મારા ઘરની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. એટલે મારા ઘરમાં તો રહેવા માટે કોઈ જગ્યા જ નથી. પણ ચકલી, તું કેમ આટલા વરસાદમાં તારા બચ્ચાઓ સાથે બહાર ફરે છે? શું થયું છે તને? મારું ઘર પણ તૂટી ગયું છે. આજે વધારે વાયરો ફૂંકાય છે, તેના કારણે મારું ઘર જે ઝાડ ઉપર હતું તેનું ડાળું તૂટીને મારા ઘર ઉપર પડ્યું ને મારા ઘરની છત તૂટી ગઈ. એટલે અમારે સહારો લેવા માટે તમારી પાસે આવવું પડ્યું. મારા નાના બચ્ચાઓ ડરી રહ્યા છે. હવે અમારું શું થશે? અરે ચકલી, તું ગભરાઈશ નહીં. તારી મુસીબત મારી મુસીબત છે. જો મારા ઘરમાં જગ્યા હોત તો હું તને જરૂર આશરો આપત. પણ તું જાણે છે કે મારા ઘરની પણ કેવી હાલત છે. પણ હિંમત રાખ ચકલી, આપણા બધા સાથે મળીને આ મુશ્કેલીનો સામનો કરીશું. મેં એક જગ્યા જોઈ છે જ્યાં આપણે બધા સુરક્ષિત રહી શકીશું. મીનુ માસી અને ચકલીબેનના બચ્ચાઓ બધા સુરક્ષિત જગ્યા ઉપર જવા માટે નીકળી પડે છે. ત્યારે વરસાદ તો ધોધમાર વરસી રહ્યો હતો ને વાયરો પણ સુસવાટા કરતો હતો. અને આ વાયરાની ગતિમાં બધા પક્ષીઓ તેમની સામે આવતા દેખાયા, જે ભયભીત અને નિરાશ હતા. અરે, તમે બધા ક્યાં જાઓ છો? આટલા ધોધમાર વરસાદમાં ક્યાં જાઓ છો? અરે મીનુ માસી, અમે તો તમારા ઘરે આવતા હતા. અમારા બધાના ઘરમાં તો પાણી ફરી વળ્યું છે અને અમે તો બધા બેસહારા બની ગયા છીએ. અરે મિત્રો, તમે એકલા બેસહારા નથી બન્યા, પરંતુ અમે પણ બેસહારા બની ગયા છીએ. અને જુઓ, ચકલીબેન તેમના બચ્ચાઓ સાથે નિરાધાર થઈ ગયા છે. પણ ગભરાશો નહીં, મેં એક સુરક્ષિત જગ્યા શોધી છે. ચાલો આપણે બધા ત્યાં જઈએ. બધા જ પક્ષીઓ સાથે મળીને એક સુરક્ષિત જગ્યા તરફ નીકળી પડે છે. જેવી રીતે બધા આગળ વધે છે, તેવી જ રીતે વાયરો ને વરસાદ બંનેની ગતિ પણ વધે છે. આમ બધા ગમે તે કરીને એક સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી જાય છે. તે સુરક્ષિત જગ્યા હતી એક જૂનો તબેલો, જે તબેલામાં ગાયોને ભેંસો રાખવામાં આવતી હતી. પરંતુ ઘણો વખત થઈ ગયો હતો. ત્યાં કોઈ ગાય કે ભેંસ જોવા મળતી ન હતી. તે તબેલો બિલકુલ નિર્જન પડેલો હતો. ત્યાં બધા જ પક્ષીઓ સહારો લે છે. અરે મીનુ માસીમાં, આ તો માણસોની વસ્તી તરફ આપણે આવી ગયા. અહીંયા માણસો પછી આપણે ક્યાં જઈશું? અરે, આ જગ્યા ઉપર કોઈ નથી આવતું. હું કોક વાર અહીંયા આવતી હોઉં છું. જ્યારે મારે ખોરાકની શોધમાં જવું પડે એટલે મને ખબર છે કે આ જગ્યા ઉપર કોઈ નથી રહેતું. તમે નિશ્ચિત રહો. અરે મીનુ માસી, તમારી વાત બધી સાચી છે, પરંતુ મીનુ માસી, આટલી બધી દુર્ગંધ ક્યાંથી આવી રહી છે? મારું નાક પણ હવે તો ના પાડી રહ્યું છે શ્વાસ લેવાની. આટલી બધી દુર્ગંધ ક્યાંથી આવી રહી છે મીનુ માસી? અરે પોપટ, આ દુર્ગંધ રહીને તે ગાયોને ભેંસોના છે. છાણ હોય તેમાંથી આવી રહી છે. ત્યાં જો, ગાયોને ભેંસોનો ઉકરડો રહ્યો, ત્યાંથી આ દુર્ગંધ આવી રહી છે. આપણે બધા ગાયોના ભેંસોના તબેલામાં રોકાયા છીએ, એટલે આ દુર્ગંધ તો આવતી જ રહેશે. અરે ભલે આ દુર્ગંધ આવે, પરંતુ વરસાદને વાયરા પારથી બચવા માટે ગમે તે સહન કરી લઈશું. પણ વરસાદને વાયરામાં બહાર જવું આપણે નહીં જ પાલવે. એટલે મિત્રો, આપણે આજે આ દુર્ગંધ સહન કરી લઈશું. આપણી ધીરજ આપણું સાચું ધન છે. જીવતા રહીશું તો બીજું બધું મળશે. આમ તમામ પક્ષીઓએ છેવટે નિર્ણય લીધો. આ ઘેરી રાત્રિને તબેલાના આશરે વિતાવવાનું સર્વસંમતિથી નક્કી કર્યું. ભય અને નિશ્ચિતતાથી ભરેલી આ રાત કોઈક રીતે વીતી ગઈ. પછી ધીમે ધીમે નવા દિવસનો નવો સૂર્યોદય થયો. વરસાદ તો થંભી ગયો હતો, પણ આકાશમાં હજુ પણ ભેજ છવાયેલો હતો. જાણે કોઈ પણ ક્ષણે વરસાદ ફરી વરસી પડશે. આ અણધારી અનિશ્ચિતતા તેમને સતાવતી હતી. એટલે એકબીજાનો સહારો બનતા બધાએ જંગલ તરફ જવાનું નક્કી કર્યું.
જંગલમાં પહોંચીને બધા જ પક્ષીઓએ પોતાનું ઘર ફરીથી બનાવવાનું નક્કી કર્યું. વાહ માડી, આપનું ઘર તો મસ્ત રીતે મજબૂત બની ગયું છે. અરે ના બેટા, હજુ તો આ ઘરને મજબૂતાઈ આપવાની બાકી છે. તમે બે અહીંયા જ રહેજો, હું જંગલની બહાર જઈને આવું છું. મારે આપણા ઘરને મજબૂતાઈ આપવા માટે જે વસ્તુ જોઈએ તે જંગલની બહાર છે, એટલે હું જંગલની બહાર જઈને આવું છું. તમે ક્યાંય બહાર ના જતા, સમજ્યા બેટા? ચકલીબેન તો જંગલની બહાર નીકળી જાય છે. તેમના મનમાં એક જ ધૂન હતી, કોઈ પણ ભોગે પોતાના બાળકો માટે સુરક્ષિત આશ્રય બનાવવો. તેઓ સીધા જ જ્યાં બધા પક્ષીઓ તબેલામાં રોકાયા હતા ત્યાં જાય છે. મીનુ માસીએ જે છાણની ઉકરડાની વાત કરી હતી તે તેમના મગજમાં ઘર કરી ગઈ હતી. ત્યાં પહોંચીને તેમને જોયું કે ગાય ભેંસના છાણનો મોટો ઢગલો પડ્યો હતો. પહેલાં જે દુર્ગંધ અસહ્ય લાગતી હતી તે આજે જાણે સુગંધિત લાગતી હતી, કારણ કે તેમાં આશાનું કિરણ દેખાતું હતું. ચકલીબેન તો પોતાના ઘરને મજબૂતાઈ આપવા માટે છાણનો ઉપયોગ કરે છે અને સરસ મજાનું ઘર બનાવી દે છે. તેમને સાબિત કર્યું કે માની હિંમત અને બુદ્ધિ આગળ કોઈ મુશ્કેલી ટકી શકતી નથી. અને ત્યારબાદ તો વરસાદ ફરીથી ધોધમાર શરૂ થઈ જાય છે. આભ ફાટ્યું હોય તેમ વરસે છે, પરંતુ આ વખતે તો ચકલીબેનના ઘરને કશું જ થાય તેમ નહોતું, કેમ કે ચકલીબેન બધી જ તૈયારી કરીને રાખેલી હતી અને ઘર પણ ખૂબ જ મજબૂત હતું. આમ ચકલીબેન અને તેના બચ્ચાઓ તો સુખ શાંતિથી તેમના નવા મજબૂત ઘરમાં રહેવા લાગે છે. તેમને હવે કોઈ વાતનો ડર ન હતો.